ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 50 श्री भगवानुवाच सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लब्ध्वाशी यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિની યાત્રા દર્શાવી રહેલા છે. કેવી રીતે કોઈ સાધક જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી શકે અને એ જ્ઞાન નિષ્ઠા એટલે કે બ્રહ્મ સ્વરૂપમાં અવસ્થાન એને કેવી રીતે પ્રાપ્ત કરી શકે એના સોપાન ભગવાન બતાવી રહેલા છે. જે કંઈ પણ તૈયારી કરવાની હોય એ કેવી તૈયારી એક આદર્શ સાધક જ્ઞાનનો જિજ્ઞાસુ નિષ્ઠાનો અધિકારી કોણ હોઈ શકે એને ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. તો પ્રથમ શ્લોકમાં ભગવાને કહ્યું બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ ધૃત્યાત્માનં નિયમ્ય ચ. વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત થયેલો ધૃતિ વડે આત્માનું નિયમન કરીને રાગદ્વેષને દૂર કરીને શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને અને પછી શું કરે વિવિક્ત સેવી લઘવાસી જે વિવિક્ત સેવન એકાંત દેશનું સેવન કરે છે એકાંતવાસ કરે છે એનો અર્થ
એવા સ્થાનમાં એ બેસી અને આત્મચિંતન કરે છે કે જ્યાં એ ચિંતન નિર્વિઘ્ન રૂપે ચાલ્યા કરે. તો એ એકાંતવાસનું એ સ્વરૂપ છે. નહીં કે માત્ર એકાંતવાસ એ એકાંતવાસમાં તાત્પર્ય નથી, પરંતુ એકાંતવાસ કરે પછી શું ચાલવું જોઈએ? આત્મચિંતન ચાલવું જોઈએ. એકાંતવાસ વનમાં જઈને બેસી જાય અને પછી ત્યાં સાપનો ડર લાગ્યા કરે તો ફરી આત્મચિંતન નહીં થાય. માટે એકાંતવાસ સ્થાન એવું હોવું જોઈએ જ્યાં એવો કોઈ ભય ના હોય, પરંતુ જ્યાં મન પ્રસન્ન રહે અને પ્રસન્નતા સહિત આત્મચિંતન કરવાને માટે પ્રવૃત્ત થાય. તો એકાંતવાસમાં આ બધું જ આવી જાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં એક મંત્ર છે જેમાં આ બધું બતાવવામાં આવ્યું છે કે સ્થાન કેવું હોવું જોઈએ? તો કે મનોનુકૂલમ, મનને અનુકૂળ પ્રસન્નતા પ્રદાન કરનારું હોવું જોઈએ. જ્યાં કોઈ પણ પ્રકારના ભય ન હોય, એ અભયતાથી નિર્ભયતાથી કોઈ પણ પ્રકારની ચિંતા વગર હું આત્મચિંતન કરવા બેસી શકું. તો આ બધું જ એકાંતવાસમાં લેવાનું છે. તો એ એકાંતવાસ સાથે સાથે આપણે જોયું હતું કે એ એટલા માટે જરૂરી છે કે એકાંતવાસ ન થાય તો અનેક પ્રકારના ધંધા જવાબદારીઓ મનુષ્યને વળગીને રહેશે. માટે અમુક સમયને માટે એ પ્રમાણે એકાંતવાસ કરવો એ સાધકને માટે આવશ્યક છે. લઘવાસી લઘુ અશન યતવાક્કાય માનસઃ ધ્યાન યોગ પરો નિત્યમ. એ નિત્ય ધ્યાન યોગ પરાયણ બની રહે છે. તો એના જીવનનું એક જ હવે મુખ્ય કાર્ય રહેલું છે અને એ છે નિધિધ્યાસનમ. એના જીવનમાં અત્યારે નિધિધ્યાસન પરાયણતા એ સૌથી મહત્વની વાત છે. એ જ કરવાનું છે. શ્રવણ ઘણું બધું કરી ચૂક્યો છે, મનન પણ થઈ ચૂક્યું છે, તત્વ સ્પષ્ટ થયેલું છે. તો હવે તત્વનું ફરીને સ્મરણ કરી અને વિપર્યયની નિવૃત્તિ કરવાની છે. દેહાધ્યાસના સંસ્કાર, જગત સત્યત્વના સંસ્કાર, ઈશ્વરથી હું ભિન્ન છું એ પ્રમાણેના જે સંસ્કારો જે છે એ સંસ્કારનું હવે માર્જન કરવાનું છે. અને એ કેવી રીતે સંભવ બનશે? નિધિધ્યાસન દ્વારા જ સંભવ બને. તો એ ધ્યાન યોગ પરો નિત્યમ, જ્ઞાન નિષ્ઠાનો જે અધિકારી એના માટે જે પ્રયત્ન કરી રહેલો છે એણે પોતાના જીવનમાં ધ્યાન યોગને પ્રાધાન્ય આપવું રહ્યું. એ મુખ્ય સાધના છે એના માટે. બીજું બધું જ ગૌણ બની જાય છે. તો અન્ય સર્વ સાધન તો છે, ઘણા બધા સાધન કહેવામાં આવેલા છે, જેમાં જપ તપ ઉપાસના ઘણા બધા સાધનો છે, પરંતુ એ બધા સાધનો ગૌણ બની રહેશે. મુખ્ય સાધન શું છે? માત્ર ધ્યાન નિધિધ્યાસન એ જ એના માટે મુખ્ય સાધન બની રહેશે. અને એટલે જ ભગવાને કહ્યું ધ્યાન યોગ પરો નિત્યમ. એ કેવો ધ્યાન યોગ પરાયણ ક્યારે રહેશે? માત્ર સવારે કે સાંજે નહીં, પરંતુ નિત્યમ ધ્યાન યોગ પરહ. એ નિરંતર ધ્યાન યોગ પરાયણ રહેશે. પોતાનો મોટા ભાગનો સમય એ ધ્યાનમાં વ્યતીત કરે છે. અને ધ્યાન આસન લગાવીને ન કરતો હોય ત્યારે પણ એ પોતાની વૃત્તિ જે છે એ નિરંતર આત્મ સ્વરૂપાકાર વૃત્તિને બનાવતો રહેશે. સર્વ વ્યવહાર કરતા કરતા પણ નિરંતર અસંગત્વ ચિંતન જે છે એનું ચાલુ રહેશે. તો એને કહેવાય છે ધ્યાન યોગ પરાયણ. અને એ ક્યારે સંભવ બને? જ્યારે વૈરાગ્યમ સમુપાશ્રિત, વૈરાગ્યનો આશ્રય લે. બાકી અંતઃકરણમાં અનેક જન્મોના સંસ્કાર રહેલા છે અને એ સંસ્કારની ઉપર જો બરાબર ધ્યાન રાખવામાં ન આવે તો એ ગમે ત્યારે ખેંચી જઈ શકે છે. વર્તમાન સમયમાં વૈરાગ્ય હોવા છતાં પણ અંતઃકરણના સંસ્કાર ક્યારે ક્યાં વેલ્યુ મને બનાવી દે, હું જોવા માંડું, એ કંઈ નિશ્ચિત રહેતું નથી. માટે નિરંતર સજાગ રહી અને વૈરાગ્યનો આશ્રય ગ્રહણ કરવો પડે છે. સાધકને માટે તો વૈરાગ્ય જ પરમ સુખદાયી હોય છે.
અને એ વૈરાગ્યના શરણે એ રે તો એનું ધ્યાન જે છે એ નિરંતર ચાલ્યા કરે. બાકી કર્તૃત્વ ભોક્તૃત્વના સંસ્કાર એટલા બધા દ્રઢ છે, એટલા બધા એ અંદર ઘૂસી ગયેલા છે કે એને નાથવા એ બહુ કઠિન થઈ જાય છે. ક્યારે કયું કર્તૃત્વ જાગી જાય, ક્યારે શું જવાબદારી લાગવા માંડે, કર્તવ્ય બોધ બની જાય, કંઈ ખબર પડતી નથી. અને પરિણામે ધ્યાન સિવાયનું બીજું બધું કર્તવ્ય લાગવા લાગે અને પરિણામે શું થાય, ધ્યાન છૂટી જાય. પરંતુ વૈરાગ્ય હોય તો એને શું કર્તવ્ય દેખાશે? એક જ કર્તવ્ય. અને એ કર્તવ્ય શું છે? ધ્યાન નિધિધ્યાસન. એ જ કર્તવ્ય છે. તો વૈરાગ્ય એ બહુ જ મહત્વની સંપત્તિ છે. પ્રારંભમાં, મધ્યમાં, અંતમાં સર્વત્ર વૈરાગ્ય એ મહત્વનું સ્થાન ધરાવે છે. માટે ભગવાને કહ્યું કે વૈરાગ્યમ સમુપાશ્રિત, વૈરાગ્યનો આશ્રય લઈને, એની નજીક બેસીને, ઉપઆશ્રિત એટલે નજીક બેસીને, અને કેવી રીતે? સમુપાશ્રિત, સમ્યક નજીક બેસીને. એનો અર્થ પોતાના અંતઃકરણમાં વૈરાગ્ય દેવને હંમેશા ધારણ કરીને. અને એ જ વ્યક્તિ જ્ઞાન નિષ્ઠાની અધિકારી બને છે. અન્ય ક્યાંય કહેવામાં આવેલું છે કે કોને મોક્ષ પ્રાપ્ત નથી થતો, મોક્ષને માટે જ્ઞાન જરૂરી છે, અને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો મોક્ષ પણ પ્રાપ્ત નહીં થાય. તો કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે ન લોક ચિત્ત ગ્રહણે રતસ્ય. કોને નથી પ્રાપ્ત થતું એ આ શ્લોકમાં બતાવ્યું છે કે જેનું ચિત્ત લોકોને ખુશ કરવામાં લાગેલું હોય એ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. તો જેને હંમેશા એવી ઈચ્છા બની રહેતી હોય કે લોકો મારાથી ખુશ રહે ને મારા વખાણ કરે ને મારી પીઠ થાબડતા રહે, તો લોકોનું મનોરંજન કરવાને અર્થે જે હંમેશા પ્રવૃત્ત રહેશે એને આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. એટલા માટે ભગવાન ભાષ્યકાર સાધન પંચકમમાં કહે છે જનકૃપા નૈષ્ઠુર્ય મુત્સૃજ્યતામ. લોકો ઉપર કૃપા કરવાની વૃત્તિ કે લોકો ઉપર નિષ્ઠુરતા, આ બંનેમાં ઉદાસીનતા ધારણ કરવી જોઈએ. તો ન લોક ચિત્ત ગ્રહણે રતસ્ય ન ભોજનાચ્છાદન તત્પરસ્ય. જે ભોજન અને આચ્છાદનમાં તત્પર છે, એટલે કે સારું સારું ભોજન અને સારા વસ્ત્રો પ્રાપ્ત કરવામાં જેનું ચિત્ત તત્પર રહેશે એને પણ આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ શકતી નથી. ન ભોજનાચ્છાદન તત્પરસ્ય ન શબ્દ શાસ્ત્રાભિરતસ્ય મોક્ષ. જે માત્ર જરૂર શાસ્ત્ર અધ્યયન કરે છે, પરંતુ શાસ્ત્ર અધ્યયનમાં પણ ફરી પાછી બુદ્ધિ ક્યાં લાગી જાય છે? માત્ર શબ્દમાં જ લાગી જાય છે. શબ્દાત્મક શાસ્ત્ર મને જે ઉપદેશ આપવા માંગે છે ત્યાં સુધી મન પહોંચતું નથી. માત્ર પાંડિત્યમાં મન અટવાઈ જાય છે. આ શબ્દોનો અર્થ શું થાય છે, અહીંયા શું કીધું છે, ત્યાં શું કીધું છે, આ પંક્તિ ક્યાં લગાવવાની? તો વિદ્વત્તામાં અટવાઈ જવું એ પણ એક પ્રકારનું વિઘ્ન છે. ન શબ્દ શાસ્ત્રાભિરતસ્ય મોક્ષ ન ચાતિ રમ્યા વસથ પ્રિયસ્ય. અને જેને બહુ સારું સારું ઘર રહેવા માટે જોઈતું હોય, રમ્ય અવસથ. અવસથ એટલે ઘર, અને કેવું તો કે રમ્ય, બહુ સારું મોટો બંગલો હોય ને ઘર આવું હોય ને એમાં આવું ફર્નિચર હોય ને આવા પડદા લગાવ્યા હોય ને આ પ્રમાણેનો બેડ હોય ને બેડશીટ ને બેડ સ્પ્રેડ ને સોફા ને એ બધામાં મન લાગી રહેતું હોય તો આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ શકતી નથી. તો નચા રમ્યા વસથ પ્રિયસ્ય મોક્ષ. અને આ મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. તો આ બધા શબ્દો બતાવે છે કે જ્ઞાન નિષ્ઠાના અધિકારી એવા સાધકને માટે કેટલી ઉચ્ચ અપેક્ષા રાખવામાં આવે છે. માટે જ ફરી ફરીને વૈરાગ્યના ગુણગાન ગાવામાં આવે છે કે વૈરાગ્ય એ બહુ જ મહત્વનો ગુણ છે, મહાન સંપત્તિ છે. માટે ભગવાન અહીંયા ફરી ફરીને વૈરાગ્યને બતાવે છે વૈરાગ્યમ સમુપાશ્રિત. આવો આ અધિકારી જે છે એ બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગ્ય બને છે. હજુ આટલેથી પણ અટકતું નથી. ભગવાન આગળના શ્લોકમાં હજુ બતાવે છે કે હજુ આટલી આટલી બાબતો છોડવી જોઈએ. તો આગળનો શ્લોક અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ
निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते। अहंकार बल दर्प काम क्रोध परिग्रह विमुच्य, આટલી વસ્તુઓને છોડીને સર્વપ્રથમ ભગવાન કહેશે અહંકારમ વિમુચ્ય. સાધકે ફરી ફરીને સજાગ રહેવાનું છે કે અહંકાર માથું ના ઉચકે. દેહેન્દ્રિય મન બુદ્ધિમાં જે અહંભાવ થઈ જાય અને એના પરિણામે માથું ઊંચું થઈ જાય તો ભગવાન કહેશે તરત શું કરવું પડે? નીચું કરવું પડે. તો અહંકારમ વિમુચ્ય. અહંકાર પણ એવી વસ્તુ છે કે જે બહુ સૂક્ષ્મ રીતે કામ કરે છે. ઘણા એના મૂળિયા પણ બહુ જ ઊંડા ગયેલા છે, માટે એને સમજવો પણ બહુ કઠિન થઈ જાય છે. ક્યારે કયા સ્વરૂપે એ પ્રગટ થવા લાગે ખબર પડતી નથી. જેની પાસે બહુ ધન હોય એને ધનનું અભિમાન થાય, અને જેની પાસે ના હોય એ પણ શેનું અભિમાન કરે છે? જો અમારી પાસે તો કંઈ નહીં, અમારે તો આટલાથી કામ ચાલી જાય. તો એ પણ શું છે? એક પ્રકારનું અભિમાન છે. જેની પાસે બહુ હોય કે જો અમારી પાસે તો કેટલું બધું છે, તો એનું અભિમાન કરે છે. તો ધનનું પણ અભિમાન થાય, ધનના અભાવનું પણ અભિમાન થઈ શકે છે. વિદ્યાનું અભિમાન થાય, વિદ્યાના અભાવનું પણ અભિમાન થઈ શકે છે. વિદ્યા પ્રાપ્ત કરી હોય તો વિદ્વત્તાનો એક અહંકાર હોય, અને જેનું સામર્થ્ય ન હોય અને લાગતું હોય કે દ્રાક્ષ ખાટી છે છતાં પણ એ શું કરે? અહંકાર તો કરે જ. અમે તો સીધા સાદા કે અમે કંઈ જાણીએ નહીં, આટલું અમને આવડ્યું એટલે બહુ થયું, તો એનો પણ ફરી પાછો અહંકાર કરે. સિંહાસન પર બેઠો હોય એ પણ અહંકાર કરે કે હું ઊંચા સ્થાને, અને નીચે બેઠો હોય એ પણ અહંકાર કરે કે અમે તો નીચે બેસનારા જ, આપણે ઉપરની જરૂર નહીં, નીચે ચાલી જાય. તો એ પણ ફરી પાછું શું છે? અહંકાર જ છે. તો આ કેવી કેવી રીતે કામ કરે છે એ સમજવું બહુ કઠિન છે. એના મૂળિયા ઘણા બધા ઊંડા છે. એટલા માટે નમ્રતાનો પણ અહંકાર હોય છે, સરળતાનો પણ અહંકાર હોય છે. કેટલી આ માયાનો કેટલો બધો વિસ્તાર છે કે આ બધા સદ્ગુણ જે છે એ સદ્ગુણને પણ ફરી પાછો અહંકાર વળગે છે. તો સર્વત્ર અહંકારની માયા ફેલાયેલી છે. જેની પાસે મોટું ઘર હોય એ ઘરનું અભિમાન કરે, નાનું હોય એ નાનાનું અભિમાન કરે, ના હોય ને એ ફૂટપાથ પર હોય તો એને એનું પણ અભિમાન થાય કે અમે તો જો આટલામાં અમારું જીવન કાઢી નાખીશ. નાનું તો કે આપણી ઝૂંપડી બહુ સારી, બહુ મજાની છે, તો એ ફરી પાછું અભિમાન થાય. અને મોટું ઘર હોય તો એ તો અભિમાન થાય જ છે, અમારો બંગલો બહુ મોટો, તો બંગલાનું પણ અભિમાન, ઝૂંપડીનું પણ અભિમાન, અને ફૂટપાથ પર રહેવાનું પણ અભિમાન. સર્વત્ર અભિમાનની ગંધ હંમેશા ફેલાતી જ રહેતી હોય છે. તો સાધકે હંમેશા એના માટે સજાગ રહેવું પડે. એટલું જ નહીં, ભગવાને અહીંયા જે બધું બતાવ્યું છે એ બધા ગુણો પ્રાપ્ત થઈ જાય તો ફરી સાધકને શું થવા લાગે? હું તો બીજા કરતા ઘણો બધો આગળ. એકાંતવાસ કરે તો એનું ફરી પાછું અભિમાન. કોઈ એકાંતવાસ કરતું નથી. જો હું એકાંતવાસ કરીને આવ્યો, બીજા બધામાં એ સામર્થ્ય નથી, તો એનું અભિમાન. ઓછું ખાવાનું અભિમાન, હું તો કેટલું ખાઉં, આટલું જ ખાઉં, તો એનું ફરી પાછું અભિમાન થઈ જાય. અને વૈરાગ્યનું પણ અભિમાન થઈ જાય. મારો વૈરાગ્ય તો કેવો? બહુ પાક્કો, અને બીજા બધા તો થોડી થોડી વારમાં લપસી જાય છે. હું લપસું પણ બહુ ઓછો. બરાબર? તો આ બધું શું છે? અભિમાન જ છે. તો આ એક એક ગુણ જે મને પ્રાપ્ત થાય એની સાથે સાથે ફરી અભિમાન જે છે એ વચ્ચે આવી જાય, તો ફરી ફરીને એ અભિમાન ત્યાં સ્પર્શ કરી જાય છે. એટલે જ ભગવાન આટલું બધું કયા પછી પણ શું કહે છે? હજુ અહંકારને છોડવાનું બાકી છે. વૈરાગ્ય ધારણ કર્યા પછી પણ અહંકારને છોડવાનું કહે છે, કારણ કે વૈરાગ્યનો પણ શું આવી જાય? અહંકાર આવી જાય. અને એટલા માટે એ ફરી પાછું જ્ઞાન નિષ્ઠામાં પ્રતિબંધરૂપ બની જાય છે.
તો વૈરાગ્યને કયા પછી ભગવાન કહેશે અહંકારમ વિમુચ્ય, આ અહંકાર પણ છોડવો પડે. તો સર્વ જે પણ સદગુણ છે એ બધું જ અહંકારનો નિમિત્ત બની શકે છે. કોઈ આસન સિદ્ધિ પ્રાપ્ત કરે તો ફરી પાછું શું આવી જાય, હું આટલા કલાક બેસી શકું છું, હું આટલા કલાક સ્થિર બેસી શકું છું, તો ફરી પાછું એનું અભિમાન આવી જાય. તો સર્વત્ર અભિમાનની આ માયાજાળ જે છે એ ફેલાયેલી છે. સાધકત્વનું અભિમાન, સત્સંગ કરું છું એનું અભિમાન, બીજા બધા તો અજ્ઞાની પામર છે, જ્યારે હું કોણ છું, સાધક છું, સત્સંગ કરનારો છું, તો એ અભિમાન ફરી પાછું આવી જાય. તો એવું અભિમાન જ્યાં સુધી અવિદ્યા નિવૃત્તિ ન થાય ત્યાં સુધી એ પોતાની લીલા કરતું રહે છે, અને એનાથી હંમેશા બચતા રહેવું પડે છે. માટે ભગવાન કહે છે અહંકારમ વિમુચ્ય. જો એ અહંકારની સંભાળ ન લીધી તો ફરી પાછી જ્ઞાન નિષ્ઠા બહુ દૂર જતી રહેશે. તો એનો ત્યાગ કરવો એ અનિવાર્ય છે. અહંકારમ વિમુચ્ય. ત્યાર પછી ભગવાન કહે છે બલમ વિમુચ્ય, બલનો ત્યાગ કરીને. બલનો અર્થ થાય છે સામર્થ્ય, અને અહીંયા સામર્થ્ય કે બલ એટલે શું, તો કે જેના કારણે મારા જ રાગ કામ એના આધારે હું અન્ય કાર્યમાં પ્રવૃત્ત થઈ જઉં. ઘણું બધું સામર્થ્ય મારામાં હોય અને પરિણામે થાય આ સામર્થ્યનો તો ઉપયોગ થવો જોઈએ. આમ એકાંતવાસમાં એકલા બેઠા રહેવાથી કઈ એનો ઉપયોગ થશે નહીં. માટે શું કરવું પડે, બધું છોડીને ફરી પાછા હતા ત્યાં હતા. તો સામર્થ્ય જે મિશનરી ઝીલ જે હોય, બધાને સુધારી દઉં, બધાને ઉપદેશ આપી દઉં, જગતમાં હું કંઈક એવા કામ કરી દઉં કે જેથી કરીને રોશન થઈ જવું, તો આ બધું સામર્થ્ય અંદર હોય. પરંતુ ભગવાન કહે છે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો આ સામર્થ્યને થોડી વાર શું કરવું પડે, છોડી દેવું પડે. ભાઈ એક બાજુ રાખો, એને ભૂલી જાઓ. એ બધું જ સામર્થ્ય અત્યારે શેમાં વાપરવાનું છે, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિમાં એ સામર્થ્યનો ઉપયોગ કરો. એ સામર્થ્યના કારણે ફરી બહિર્મુખ બની અને બીજા ધંધા શરૂ કરી દેવાની જરૂર નથી. માટે અહીંયા ભગવાન કહે છે બલમ વિમુચ્ય. તો શારીરિક બલ જે સામાન્ય બલ છે એ તો રહેશે, પરંતુ એનાથી વિશેષ જે બધું અંદર જે પ્રેશર જે આવતું હોય, જે બલ જે છે કે હું આ કરી શકું, આ કરી શકું, આ કરી શકું, આમ કરી નાખું, એ બધું જે બલ જે છે ભગવાન કહે છે કે એનો ત્યાગ કરવો પડે. થોડો ઠરીઠામ થઈને બેસતા શીખ, એ બલને થોડું શાંત રાખ, નહીં તો એ બલ જ તને ફરી પાછું બહિર્મુખ બનાવી દેશે, જ્ઞાન નિષ્ઠાથી તને દૂર લઈ જશે. તો અહંકારમ વિમુચ્ય બલમ વિમુચ્ય. ત્રીજું ભગવાન કહે છે દર્પમ વિમુચ્ય. દર્પ, દર્પનો અર્થ થાય છે જે કોઈક પ્રકારની સિદ્ધિ કે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત થવાથી પ્રથમ હર્ષ થાય. હર્ષ અત્યંત આનંદ થાય, અને અત્યંત આનંદ હર્ષ પછી શું થાય છે, દર્પ થાય છે, એક પ્રકારનું અભિમાન. તો હર્ષ પછી પ્રાપ્ત થતું અભિમાન એને કહેવાય છે દૃપ્ત. હૃષ્ટો દૃપ્યતિ. દૃપ્તો ધર્મમ અતિક્રામતી. સ્મૃતિ વચન છે હૃષ્ટ. હૃષ્ટ એટલે અત્યંત હર્ષ જેને પ્રાપ્ત થયો. કંઈક સફળતા પ્રાપ્ત થઈ તો ખૂબ આનંદ થઈ ગયો, અને તરત જ પછી શું થાય છે, દર્પ. શું, આઈ એમ સમથિંગ, મને આ પ્રાપ્ત થયું, હું મહાન થઈ ગયો. અને એવું જે અભિમાન જે છે પછી શું કરે છે, ધર્મનું અતિક્રમણ કરાવે છે, એ ભાન ભૂલાવી દે છે. દર્પ જે છે એ ભાન ભૂલાવે છે. એટલે જ આપણે જોયેલું છે કે અરીસાને શું કહેવામાં આવે છે, દર્પણમ. દર્પમ લાતી ઇતિ દર્પણ. જે દર્પને લાવે એને શું કહેવાય, દર્પણ. અને અરીસા સામે ઉભેલો બધા જ મનુષ્ય કેવા હોય થઈ જાય છે,
દર્પથી યુક્ત, બરાબર, પોતાને જોતાની સાથે ટાઈટ થઈ જાય છે, ચારે બાજુથી જુએ. કેમ? કારણ કે એ દર્પ છે કે હું કંઈક છું. તો દર્પણ જે છે દર્પ લાવે છે. એવી જ રીતે પોતાના સંદર્ભનો જે વિચાર કે હું કંઈક છું એ શું છે? દર્પ છે. અને શેનાથી પ્રાપ્ત થાય છે? કંઈક સફળતા પ્રાપ્ત થઈ, કઈ વસ્તુ પ્રાપ્ત થઈ, કઈ નંબર આવી ગયો તો એના પરિણામે અત્યંત હર્ષ થાય છે. અને એ હર્ષ જ દર્પમાં પરિણમે છે. અને દર્પના કારણે મનુષ્ય ધર્મનું અતિક્રમણ કરી દે છે. માટે ભગવાન કહે છે દર્પમ વિમુચ્ય. અનેક વખત જીવનમાં હર્ષ પ્રાપ્ત થશે. ઇવન સાધકને માટે પણ સાધનામાં પ્રવૃત્ત થાય તો એને પણ અનેક વખત એવી ખુશી પ્રાપ્ત થશે, કંઈક અલૌકિક અનુભવ થાય અને એના પછી તરત જ દર્પ એને પ્રાપ્ત થઈ જાય કે હું કંઈક છું, મેં કંઈક સફળતા પ્રાપ્ત કરી દીધી. તો ભગવાન કહે છે કે એવો દર્પ જે છે એ હંમેશા ત્યાગ કરવા યોગ્ય છે. જે જ્ઞાન જે છે એ સાચું જ્ઞાન કયું છે? જે તને દર્પથી, અહંકારથી મુક્ત કરે, એ જ સાચું જ્ઞાન છે. માટે આવો કોઈ દર્પ પ્રાપ્ત થતો હોય તો દર્પમ વિમુચ્ય, એનો ત્યાગ કરીને. પછી કે છે કામમ. કામમ વિમુચ્ય. કામમ એટલે કામના, ઈચ્છા. ઈચ્છાઓનો ત્યાગ કર. તો સ્વાભાવિક જ છે, મનમાં જો કોઈ ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ તો એ ધ્યાન કરવા દેવાની નથી. ઈચ્છાનો સડબડાટ બધું ભૂલાવી દે અને પરિણામે થાય કે ચલો પેલા આ કરી લઉં, પછી શું કરીશ? ધ્યાન કરીશ. ત્યાં મોડું થઈ જાય, પછી ધ્યાન છૂટી જાય અને તો કોઈ ગ્લાની નહીં થાય. શા માટે? કારણ કે હવે ટાઈમ જતો રહ્યો ને. હવે ના થાય તો કંઈ વાંધો નહીં, પણ સવારમાં ના થાય તો તકલીફ થાય અને કરવા બેસવું ના હોય તો ફરી પાછા કંઈ ને કંઈ આવી અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થઈ જાય. પેલું કરી લઉં, આ કરી લઉં, તે કરી લઉં અને પરિણામે સમય વ્યતીત થઈ જાય. તો અંતરમાં ઉત્પન્ન થતી જે ઈચ્છા જે છે એ ધ્યાનમાં વિઘ્નકારી છે. માટે કમસે કમ સાધક જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે એટલો સમય તો એણે નિશ્ચય કરીને જ બેસવું જોઈએ કે હમણાં કોઈ ઈચ્છા નહીં, કોઈ કામના નહીં, મારી કોઈ ઈચ્છા પૂરી નહીં થાય તો દુનિયા ઊંધી નહીં વળી જાય કે બીજા કોઈ કામ અટકી જવાના નથી. અત્યારે મારું શું કાર્ય છે? માત્ર ને માત્ર આત્મચિંતન એ જ મારું કર્તવ્ય છે. તો ઈચ્છાઓથી મનને મુક્ત કરવું પડે. આ બધું જો ન છૂટે તો મન એકાગ્ર થવાનું નથી. તો ફરી જે પ્રશ્ન થતો હોય, મન એકાગ્ર નથી થતું, ધ્યાન નથી થતું, જપમાં એકાગ્રતા નથી આવતી. શા માટે નથી આવતી? કારણ કે આ બધું છોડવામાં આવતું નથી. અને એ બધું ના છૂટે તો મન શાંત કેવી રીતે થાય? જપ કરવા માટે પણ આ બધું છોડવું પડે અને ધ્યાન કરવા માટે પણ આ બધું છોડવું પડે છે. તો દર્પમ વિમુચ્ય, કામમ વિમુચ્ય. આગળ કહેશે ક્રોધમ વિમુચ્ય. ક્રોધનો ત્યાગ કરીને. ને તો બહુ સ્પષ્ટ જ છે, અંતરમાં ક્રોધ હોય અને ભગવાનનું કે આત્માનું ધ્યાન થાય એ બે વસ્તુ સાથે સંભવ બની શકવાની નથી. એટલું જ નહીં, એક સાથે ન હોય, ધ્યાન પૂર્વે ક્યાંક ક્રોધ કરી દીધો તો પણ ધ્યાન કાલે મન શાંત થશે નહીં. ક્રોધ એ મનને એટલું બધું વિક્ષિપ્ત કરનાર છે કે જેના પછી ધ્યાન કરવું સંભવ બનતું નથી. તો ક્રોધ જે છે મનુષ્યના સમગ્ર વ્યક્તિત્વને હલાવી નાખનારો છે. બહુ ક્રોધ આવી ગયો તો બધું ઉકળવા લાગે છે અને એ ઉકળેલું ફરી પાછું ઘડીકમાં ઠંડુ પડતું નથી. અને એ ઠંડુ પડે નહીં ત્યાં સુધી ધ્યાન થઈ શકે નહીં. તો ક્રોધના કારણે મન અત્યંત વિક્ષિપ્ત થઈ જાય છે. માટે ધ્યાન સમયે ફરી પાછા એના એ જ વિચાર આવશે. કાં તો ક્રોધ ચાલુ રહેશે અને નહીં તો ક્રોધ કર્યાની ગ્લાનિ થશે, પશ્ચાતાપ થશે, આત્મધ્યાન થઈ શકશે નહીં. તો ઈચ્છા અને ક્રોધ આ બંને હંમેશા સાથે રહેલા હોય છે. ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ આવે. માટે બને એટલી ઈચ્છાઓને ઓછી કરવી અને જેટલી અપેક્ષાઓ ઓછી એટલા વિક્ષેપ પણ ઓછા. તો ક્રોધ જે છે એ આ પ્રમાણે મહાન શત્રુ છે. કામ અને ક્રોધ એ જ રાગ અને દ્વેષ છે.
રાગ જ કામ રૂપે પ્રગટ થાય છે અને દ્વેષ જ ક્રોધ રૂપે પ્રગટ થાય છે. અને ભગવાને તો કહેલું જ છે આગળ, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. જ્યારે અર્જુને પૂછ્યું કે આ મન શાંત નથી થતું, ચંચલ છે, કેવી રીતે એને શાંત કરું? અને એ ચંચલ મન અનેક વખત ઈચ્છા ન હોવા છતાં પણ એવા કામમાં પ્રવૃત્ત કરી દેશે કે પાછળથી પસ્તાવાનું રહેશે. તો ત્યારે ભગવાન કહેશે કે એનું કારણ શું છે? કામ એશ ક્રોધ એશ. આ કામ અને આ ક્રોધ કે જે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે એ શું કરાવે છે? ચંચળ કરી દે છે. અનિચ્છિન્નપી, ઈચ્છા ન હોવા છતાં પણ એ ન કરવાના કામમાં ધકેલી દે છે. તો જ્યારે વ્યવહારમાં પણ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં કામ ક્રોધ વિઘ્ન બનતા હોય તો આત્મધ્યાન તો અત્યંત સૂક્ષ્મ કાર્ય છે. ત્યાં તો કામ ક્રોધ જરૂર વિઘ્નરૂપ બને જ છે. અને માટે ભગવાન કહેશે કે એ બધાનો ત્યાગ કરવાનો. આ બધાથી બચાય એટલે જ ભગવાને એકાંતવાસ કહેલું છે. ત્યાં ઈચ્છા શું કરે ને કોની સાથે ઝઘડો કરે, બરાબર ને? તો એકાંતવાસ એના માટે ઉપયોગી થઈ જાય છે કે બીજું કંઈ ત્યાં ઘર્ષણ થતું નથી. તો કામમ વિમુચ્ય ક્રોધમ વિમુચ્ય. છેલ્લે ભગવાન કહેશે પરિગ્રહમ વિમુચ્ય. પરિગ્રહ જે બધું બહુ બધું ભેગું કર્યું હોય એનો ત્યાગ કરીને. પરિગ્રહમ વિમુચ્ય એનો સાચો અર્થ થાય છે સંન્યાસી થઈને. પરમહંસ પરિવ્રાજકો ભૂત્વા, પરિવ્રાજક થઈને બધું છોડીને. પરંતુ એ રીતે અર્થ ના લઈએ તો પણ જે કંઈ પણ પરિગ્રહ કરેલો છે ત્યાં જોવું રહ્યું કે પરિગ્રહના કારણે મન વિક્ષિપ્ત થતું હોય તો પરિગ્રહ છોડવો રહ્યો. કારણ કે જેટલી વસ્તુ ભેગી કરીએ એટલી સંભાળવી તો પડે જ, અને સંભાળવામાં સમય તો જવાનો જ છે. ઘર જેટલું મોટું એટલું સંભાળવામાં ટાઈમ જવાનો જ. ધન જેટલું વધારે એને આમ તેમ કરવામાં, સંભાળવામાં, ટેક્સથી બચવામાં ઘણો બધો ટાઈમ એની પાછળ જવાનો જ. જેટલા સંબંધો વધારે એટલા સંબંધોને નિભાવવામાં ફરી સમય તો જવાનો જ છે. તો જેટલી વસ્તુઓ, વ્યક્તિઓ આ બધું જીવનમાં વધારે એટલો એની પાછળ સમય પણ વધારે જાય છે. તો પરિગ્રહનો ત્યાગ, વધારે પડતું બધું એકઠું કરવાની કોઈ આવશ્યકતા નથી. ગૃહસ્થ હોય એને પણ જીવનમાં એક લિમિટ રાખવાની હોય. સંન્યાસીને તો પરિગ્રહ કરવાનો ના હોય, પરંતુ ગૃહસ્થે પણ એક મર્યાદા રાખવી જોઈએ કે જીવનમાં આટલું પર્યાપ્ત છે. બાકી જગતમાં વિષયોનો કોઈ અંત નથી. અને આજકાલના સમયમાં તો નવું બધું ચાલ્યા જ કરે છે. અને માટે જો પરિગ્રહ ઉપર મોજ રાખવામાં ન આવે તો ઘર બધું ભરાઈ જાય. સ્વામી વિશારદાનંદજી કહેતા કે એમના એ જ્યારે રહેતા હતા શિવાનંદ આશ્રમમાં તો એક સ્વામી ત્યાં હતા. તો સ્વામીજીને એવી ટેવ કે જેટલી બોટલો ને ડબલા મળે એટલા બધા લઈ આવે. વૃદ્ધ હતા તો જેટલું મળે એટલું બધું લે અને બધું રૂમમાં રાખે. હવે આશ્રમમાં તો રૂમ કેટલી નાની અમથી રૂમ હોય જેમાં રહી શકાય. તો બધા બોટલ ડબલા બધા એમાં ભરાય, રૂમ ભરાઈ ગઈ અને પછી પોતે બહાર વરંડામાં સૂતા હતા. એ બધો પરિગ્રહ કરીને બધું અંદર ભરેલું હતું. તો એવો પરિગ્રહ શું કામનો? તો આ તો ખાલી દ્રષ્ટાંત છે. પણ ઘર મોટું હોય એટલે ડબલા ડુબલી દેખાય નહીં, એટલો જ ફેર. બાકી હોય તો એટલા જ, બરાબર ને? તો માટે જીવનમાં એક મર્યાદા રાખવી જોઈએ. વર્ષમાં એક દિવસ કે મહિનામાં એક દિવસ એવો નક્કી કરવો જોઈએ કે બધી સફાઈ થતી રહે. જે વધારાનું ભેગું થયું એ બધું નીકળતું રહે. કારણ કે નહીં તો વધતું જ જાય અને એ બધું સંભાળવામાં તકલીફ છે જ. અને એ સંભાળવામાં મન વારંવાર જતું હોય તો આત્મધ્યાન ક્યાં થવાનું? તો મનને મુક્ત રાખવા માટે આ બધાથી મુક્ત રહેવું જોઈએ. નહીં તો અહીંયા સફાઈ કરો, સમય છે અને હું ધ્યાન કરી લઉં એવો વિચાર નહીં આવે. તરત શું વિચાર આવશે? સમય છે, હવે આ ખાનું બરાબર સાફ કરી લઉં, બરાબર? કારણ કે કેટલા બધા ખાનાઓ બધા ભરચક ભર્યા હોય, જેને ખોલો એ છલકાતું હોય અને પરિણામે એ બધું સાફ કરવામાં મન જતું રહે. અહીંયા સફાઈ કરી લઉં, ત્યાં સફાઈ કરી લઉં, આને સરખું મૂકી દઉં, આને સરખું ગોઠવી દઉં, તો એમાં ને એમાં મન અટવાયેલું રહે. માટે ભગવાન કહેશે પરિગ્રહમ વિમુચ્ય. પરિગ્રહનો ત્યાગ કરો. આવશ્યકતાથી વધારે વસ્તુઓ ભેગી કરવાની જરૂર જ નહીં તો એને સંભાળવા
કરવામાં સમય જતો રહેવાનો છે. માટે જેટલા ઓછાથી કામ ચાલે એટલા ઓછાથી કામ સાધકે ચલાવવું જોઈએ. અને ગૃહસ્થને માટે પણ જેટલો પરિગ્રહ કરવાથી કામ ચાલે એનાથી વધારાનો ત્યાગ કરવો જોઈએ. તો ગૃહસ્થ જીવનમાં પણ આત્મધ્યાન સંભવ બને. નહીં તો ત્યાં સંભવ બનવું બહુ કઠિન છે, કારણ કે કંઈ ને કંઈ તો ચાલતું જ રહેતું હોય. તો પરિગ્રહમ વિમુચ્ય, પરિગ્રહનો ત્યાગ કરીને. હવે આટલો બધો ત્યાગ થયો પછી પણ ભગવાન કહે છે નિર્મમ. અને કેવું બની રહેવું જોઈએ? નિર્મમ. આ બધાનો ત્યાગ થાય તો જ એ નિર્મમત્વને પ્રાપ્ત થઈ શકે. મમત્વનો અભાવ, આ મારું છે મારું છે મારું છે એ પ્રમાણેની ભાવનાનો જે ત્યાગ કરે છે. જ્યાં સુધી મારું લાગે ત્યાં સુધી તો છૂટવાનું નથી, જવાબદારીમાંથી મુક્ત થવાનું નથી. માટે આ બધું છોડ્યા પછી પણ ભગવાન કહે છે સર્વત્ર મમત્વનો ત્યાગ. જેટલો પરિગ્રહ આવશ્યક છે એટલો પરિગ્રહ રાખ્યો, પરંતુ એ પરિગ્રહમાં પણ ફરી શું રહેવું જોઈએ? નિર્મમત્વ. જે છે એમાં પણ આસક્તિનો અભાવ. નહીં તો એમાં આસક્તિ થઈ જાય તો ફરી પાછા હતા ત્યાં ને ત્યાં. તો જેટલું હોય એમાં, સાદું હોય તો એને લંગોટ ને કમંડલુમાં પણ આસક્તિ થઈ જાય. તો એમાંથી પણ નિર્મમત્વ એને પ્રાપ્ત કરવાનું છે. એટલા માટે જ કથા કહેવામાં આવે છે કે કૌપીન રક્ષણાર્થમ અયમ ઘટાટોપઃ. આ મોટો વિસ્તાર સંસાર થઈ ગયો શેના કારણે? કૌપીનની રક્ષા કરવામાં, એની ચિંતા કરવામાં. કૌપીન એટલે લંગોટ. એક મહાત્મા પાસે 2 લંગોટ હતા, એક પહેરે ને એક સૂકવે. તો એ લંગોટ જે છે એ લંગોટ સૂકવે કુટિયામાં રાખે તો ઉંદર આવીને એને ખાઈ જાય. એટલા માટે એને થયું કે હવે આ ઉંદર ના આવે એટલે શું લાવવું જોઈએ? બિલાડી લાવવી જોઈએ. બરાબર. તો એ કૌપીનના રક્ષણને અર્થે કોને લઈ આવ્યા? તો કે બિલાડીને લાવ્યા. બિલાડીને દૂધ પીવા જોઈએ તો પછી ગાય લઈ આવ્યા. ગાયને ફરી ઘાસ જોઈએ એટલા માટે એક જમીનના ટુકડામાં બધું વાવવાનું શરૂ કર્યું. અને એ બધું વાવવાનું શરૂ કર્યું એકલા પહોંચી ના વળાય એટલે કોઈને ફરી પાછો કામે રાખ્યો તો એનો પરિવાર સાથે આવ્યો. તો આ બધું ધીમે ધીમે શું થઈ ગયું? અયમ ઘટાટોપઃ. શરૂઆત ક્યાંથી થઈ? લંગોટ રક્ષણાર્થમ. હવે કૌપીન રક્ષણાર્થમ ઘટાટોપઃ. તો આ તો સંસારને વધતા જરાય વાર લાગતી નથી. એ વધતું જ જાય. હનુમાનજીના લંગરની જેમ એ ક્યારેય ઓછું થતું નથી. માટે એને ઓછું કરવા માટે બહુ પરિશ્રમ કરવો પડે, મનને મનાવવું પડે કે બસ આટલું બહુ થઈ ગયું, આનાથી વધારે નહીં. અને જે છે એમાં પણ અનાસક્તિ. જેટલું આવશ્યક છે એટલું રાખ્યું અને એ કદાચ જતું રહ્યું તો એને પણ રામ રામ કરતા આવડવું જોઈએ. તો જે ગયું તે ગયું, બીજું શું? પરિશ્રમ કર્યો, જેટલી સંભાળ રખાય એટલી રાખી, અને છતાં પણ જતું રહ્યું તો જતું રહ્યું. પછી ઉંદર બિલાડી ગાય બધાને ભેગા કરવાના ના હોય. પહેલા ભેગું કરે અને પછી ચિંતા થાય. એની ચિંતામાં પછી જીવન ફરી પાછું પૂરું થઈ જાય. તો ભેગું નહોતું, પાસે નહોતું ત્યારે ચિંતા થાય મારી પાસે કંઈ નથી. અને બધું આવી જાય પછી ફરી પાછી એને સાચવવાની ચિંતા. ઊંઘ ઉડી જાય, બધું થતું જાય. તો એ બધું શેના કારણે થાય છે? પરિગ્રહના કારણે એ બધું થતું રહેશે. તો મનુષ્ય સમજવું રહ્યું, સાધકે સમજવું રહ્યું કે કઈ વસ્તુ મારા મનને વિક્ષિપ્ત કરે છે, બહિર્મુખ કરે છે. અને એવી કોઈ વસ્તુ નથી કે જેના વગર મનુષ્યને ન ચાલે. સામાન્ય જરૂરિયાત રોટી કપડાં મકાન એ સામાન્ય જરૂરિયાત છે જીવન ટકાવી રાખવાને અર્થે. બાકી ઘણું બધું મનુષ્ય પોતાની ધારણાથી ભેગું કરે છે. આના વગર તો નહીં ચાલે, આ તો કામનું છે ને આજે નહીં તો આવતીકાલે કામ લાગશે. બધું કંઈ ને કંઈ મન એનું બાના બનાવી અને ભેગું કરાવે છે. બાકી મનુષ્યમાં ગજબનું સામર્થ્ય છે કોઈ પણ વસ્તુ વગર જીવન ચલાવવા માટે. ભગવાને એવી બુદ્ધિ, એવું મન આપ્યું છે કે એ રસ્તો કાઢી જ લે છે. તો સ્વયં જ સમસ્યા ઉત્પન્ન કરે અને સ્વયં એમાં ફરી પાછો અટવાઈ જાય છે.
ભગવાન કહે છે એવા બધા પરિગ્રહથી સાધકે મુક્ત રહેવું જોઈએ કે જેમાં ફરી પાછો એને મમત્વ ભાવ ન થાય. તો જેટલું છે એમાં પણ નિર્મમત્વ. અને આ બધું છૂટી ગયું, આગળના બધા ગુણો પ્રાપ્ત થયા, તો એ સાધક કેવો થઈ જાય છે? શાંત. ત્યારે શાંતિ પ્રાપ્ત થાય છે. તો નિર્મમ શાંત. સર્વ પ્રકારે શાંત થયેલું વ્યક્તિત્વ કેવું થયેલું છે? સમ, શાંત થઈ ગયું. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા શાંત થયેલા છે. તો એવો જે સાધક જે છે બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ પ્રાપ્તિને માટે યોગ્ય બને છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે. અને આગળ કેવી રીતે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સ્વરૂપ શું, એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમસર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ. બ્રહ્મભૂત અનેન ક્રમેણ બ્રહ્મભૂત. આ ક્રમથી ભગવાને જે આગળ આખો ક્રમ બતાવ્યો, ક્યાંથી પ્રારંભ કરેલો હતો? સ્વકર્મણા તમભ્યર્ચ્ય. અને એ જે યોગ્યતા જેણે પ્રાપ્ત કરી પછી બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત બ્રહ્મભૂયાય કલ્પતે, એ જે અધિકારી જે થયો એ અનેન ક્રમેણ બ્રહ્મભૂત, આ ક્રમથી જે બ્રહ્મને પ્રાપ્ત થયો. બ્રહ્મભૂત, અહીંયા હજુ બ્રહ્મભૂત શબ્દ જે છે એ પરોક્ષ જ્ઞાનને માટે છે, કારણ કે હજુ ભગવાન આગળ અપરોક્ષ ઉપલબ્ધિ બતાવવાના છે આગળના શ્લોકમાં. માટે અહીંયા અર્થ લેવો પડે કે જે હજુ પરોક્ષ જ્ઞાનમાં છે, પરંતુ પરોક્ષ જ્ઞાન પણ ઘણે અંશે દ્રઢ થયેલું છે. પરોક્ષ જ્ઞાન પણ કેવું છે અહીંયા ભગવાન બતાવે છે. બ્રહ્મભૂત અભ્યાસના પરિપાકે દ્રઢ નિશ્ચય થઈ ગયો છે કે સત્ય તત્વ શું છે. એકમ બ્રહ્મ નિત્યમ સત્યમ તદન્યત સર્વમ અનિત્યમ મિથ્યા. આ દ્રઢ નિશ્ચય થઈ ગયેલો છે. તો એને અહીંયા ભગવાન કહે છે બ્રહ્મભૂત. અને આ પ્રમાણેના અભ્યાસના પરિપાકે એ કેવો થઈ ગયો છે? પ્રસન્નાત્મા. એનું અંતઃકરણ વધારે ને વધારે પ્રસન્ન, નિર્મલતાને પ્રાપ્ત થયેલું છે. તો અંતઃકરણ જેટલું નિર્મલ શુદ્ધ એટલી પ્રસન્નતા વધારે. માટે જ શુદ્ધ અંતઃકરણ વાળા જે વ્યક્તિત્વ હોય એ કેવા હોય? હલકા હોય, બહુ ભારેખમ ના હોય. ભારેખમ હોય હંમેશા બહુ ટાઈટ રહેતા હોય. શું સમજવાનું? અંતઃકરણ કેવું છે? અશુદ્ધ છે, હજુ એટલી શુદ્ધિ પ્રાપ્ત થઈ નથી. પણ પ્રસન્નાત્મા એનો અર્થ એ નહીં કે હંમેશા ખીખી ખીખી કરતો રહેતો હોય, બરાબર? પ્રસન્નાત્માનો અર્થ છે એનું વ્યક્તિત્વ સહજ રીતે પ્રસન્ન હોય, ખુશ હોય. ખાલી ટેન્શન, ફ્રસ્ટ્રેશન, આ બધી ચિંતાઓ, સ્ટ્રેસીસ એ બધાથી એ કેવો રહેશે? મુક્ત રહેશે. બોજા હેઠળ દબાયેલો રહેતો નથી. તો નિર્મલતા એ જ પ્રસન્નતા છે. તો જેવી રીતે નિર્મલ જલ એવી રીતે અંતઃકરણ પણ કેવું? અત્યંત નિર્મલ. અને નિર્મલ અંતઃકરણ એને જ અહીંયા કહેવામાં આવે છે પ્રસન્ન અંતઃકરણ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હ્યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. તો ત્યાં પણ પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા, નિર્મલતા. એ પ્રસન્નતામાં સર્વ દુઃખની નિવૃત્તિ થઈ જાય છે. તો અંતઃકરણ જેટલે અંશે શુદ્ધ થાય એટલે અંશે જીવનમાં દુઃખ ઓછા.
કારણ કે શુદ્ધ અંતઃકરણથી પરિસ્થિતિ પ્રત્યે જોવાનો અભિગમ બદલાઈ જાય છે, એટીટ્યુડ્સ બધા બદલાઈ જાય છે અને એના પરિણામે પહેલા જે પરિસ્થિતિ પ્રત્યે ફરિયાદ થતી હતી, અત્યારે એ પરિસ્થિતિ પ્રત્યે કોઈ ફરિયાદ થતી નથી. તો અંતઃકરણ પ્રસન્ન બની રહેશે. અને આ જે સાધક જે છે એ તો ધ્યાનાભ્યાસ કરી રહેલો છે, બ્રહ્માભ્યાસ કરી રહેલો છે, નિરંતર ધ્યાન અભ્યાસ થઈ રહેલું છે, ચાલી રહેલું છે અને એટલા માટે એનું અંતઃકરણ તો અત્યંત પ્રસન્ન થઈ ચૂક્યું છે. અને આવું જે જ્ઞાન પ્રાપ્ત થયું એના પરિણામે શું ફળ મળે છે? પરોક્ષ જ્ઞાનના પરિણામે પણ ભગવાન કહેશે ન શોચતી ન કાંક્ષતી. આમ તો આ એક પ્રકારે જીવન મુક્તનું જ લક્ષણ છે, પણ આ સાધક પહોંચવામાં જ છે, પૂર્વની ક્ષણોમાં, પૂર્વની અવસ્થામાં જ છે, એનું જ ભગવાન નિરૂપણ કરી રહેલા છે. તો પરોક્ષ જ્ઞાન પૂર્વક જ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે ભગવાન અહીંયા જે દ્રઢ પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું અને પરોક્ષ જ્ઞાનનું સ્વરૂપ શું છે? એક જ બ્રહ્મ તત્વ સત્ય છે અને એક જ બ્રહ્મ તત્વ જે છે એ સર્વની અંદર વ્યાપ્ત છે. અને એટલું જે જ્ઞાન થયેલું છે એના પરિણામે પણ ન શોચતી ન કાંક્ષતી. એ શોક કરતો નથી કે આકાંક્ષા કરતો નથી. શોક ક્યારે કરવો પડે? પોતાની પાસે કંઈ હતું અને જૂટવાઈ ગયું તો શોક થાય. પોતાની પાસે કંઈ નથી તો એને મેળવવા માટેની આકાંક્ષા થાય, ઈચ્છા થાય. તો આ સર્વથી એ મુક્ત રહેશે. તો જે જીવ ભાવના પરિણામે જે શોક મોહ થતા રહેતા હોય એમાંથી એ ઘણે અંશે મુક્ત થઈ ચૂકેલો છે. ન શોચતી ન કાંક્ષતી. આજે જ સવારે મારે ભાષ્ય પાઠમાં આવ્યું હતું કે જે સંસાર એટલે શું છે? શોક મોહ લક્ષણ. અર્જુન શોક મોહમાં નિમગ્ન હતા. તો એ શોક મોહ એટલે શું? તો એને સીધી ભાષામાં કહીએ તો મોહનો અર્થ છે જીવ કોઈને વળગીને રહે અને શોકનો અર્થ છે માથું પકડીને બેસે. કાં તો માથું પકડે અને કાં તો બીજા કોઈને પકડે. પોતાનું માથું પકડીને બેસે એનો અર્થ શું? શોકથી ગ્રસ્ત છે. અને બીજાને વળગે એનો અર્થ શું? તો કે મોહ છે, આસક્તિથી ગ્રસ્ત છે. તો શોક અને મોહથી ગ્રસ્ત હોવું એ જીવનું લક્ષણ છે અને એના થકી જ સંસાર ચાલે છે. અહીંયા જ્ઞાનના પરિણામે, સમજદારીના પરિણામે એ ન શોચતી, હવે શોક કરતો નથી. હતાશા નિરાશા એને ઘેરતી નથી. પોતાની પાસે કંઈ હોય અને એ જતું રહ્યું તો એનાથી શોક કરતો નથી, બલકે એ શું કે ભલું થયું ભાંગી જંજાળ, ગયું તો ગયું, નિરાત, હવે જલસા કરો, એના વગર જલસા કરો. પહેલા એની સાથે જલસા હતા, હવે એની સાથે પણ શું છે? જલસા જ કરવા છે. જીવનમાં જલસો જ જલસો છે. પ્રસન્નતા પ્રાપ્ત થઈ, સમજદારી પ્રાપ્ત થઈ તો આનંદ જ આનંદ છે. શોકને સ્થાન ક્યાં છે? અને જતું રહેવું તો પછી ન આકાંક્ષતી, ફરી આકાંક્ષા પણ કરતો નથી કે આ તો વસ્તુ મને જોઈએ જ, આના વગર તો નહીં જ ચાલે, એવી આકાંક્ષા એ કરતો નથી. ન શોચતી ન કાંક્ષતી. અને આ જ સમજદારીના પરિણામે સર્વેષુ ભૂતેષુ સમઃ. એ કેવું બની રહેશે? સર્વભૂતો પ્રત્યે સમત્વને ધારણ કરે છે. સમત્વને ધારણ કરે છે એનો અર્થ આગળ ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં કહી ગયા છે. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. એને જ અહીંયા ભગવાન ફરી કહે છે કે એ સમમ સર્વેષુ ભૂતેષુ. એનો અર્થ શું? પછી એના અંતરમાં ભાવ કેવો જાગે છે? તો કે એ જુએ છે જેવી રીતે મને સુખ ઇષ્ટ છે બીજાને પણ સુખ ઇષ્ટ છે. મને દુઃખ મારા માટે અનિષ્ટ છે, હું નથી ઈચ્છતો, બીજા પણ દુઃખને નથી ઈચ્છતા. અને માટે જ એના અંતરમાં હંમેશા ભાવ શું રહેશે? સર્વે ભવંતુ સુખિનઃ. એના માટે કોઈ નુકસાનકારક હોય, એના વિરુદ્ધ પક્ષમાં હોય તો પણ એની પ્રાર્થના હંમેશા શું હોય છે? સર્વે ભવંતુ સુખિનઃ. તો સર્વત્ર એ આત્મસમદર્શન કરે છે, સર્વત્ર આત્મૌપમ્યેન પશ્યતિ.
પોતાની જાતને બીજામાં મૂકીને જુએ છે, સાથે સાથે એ જાણે છે સર્વમાં એક જ તત્વ વ્યાપ્ત છે, એક જ બ્રહ્મ તત્વ સર્વમાં વ્યાપ્ત છે, સર્વના અંતર્યામી તરીકે એ જ છે અને એટલા માટે કોઈના પણ પ્રત્યે એને ક્યારેય કોઈ ફરિયાદ થતી નથી. જે છે તે બધું બરાબર છે. તો પરોક્ષ જ્ઞાન થકી પણ મન જે શાંત થયેલું છે એના પરિણામે આ બધી સમજદારી પ્રાપ્ત થાય છે. તો સમઃ સર્વેષુ ભૂતેષુ, બધામાં એ એક જ તત્વના દર્શન કરે છે. ભક્ત હોય તો સર્વત્ર ભગવાનના દર્શન કરે છે. અસાધક જે છે કોના દર્શન કરે છે? તો કે પોતાની સમજ સર્વને જુએ છે, બીજાના સ્થાનમાં પોતાને મૂકીને જુએ છે અને સાથે સાથે જાણે છે કે સર્વત્ર તત્વ કેવું છે? એક જ તત્વ સર્વમાં વ્યાપ્ત છે, ચૈતન્ય તત્વ જ સર્વમાં વ્યાપ્ત છે. હજુ સંપૂર્ણ અપરોક્ષ નિશ્ચય નથી થયો કે હું જ સર્વમાં વ્યાપ્ત છું, પરંતુ હજુ નિશ્ચય શું છે? ચૈતન્ય તત્વ જે છે એ એક છે અને એ સર્વમાં વ્યાપ્ત છે. માટે સમઃ સર્વેષુ ભૂતેષુ. અને અંતે આ બધી સમજદારીના પરિણામે અંતે ધ્યાનાભ્યાસ એ ચાલુ રાખે તો કોને પામે છે? મદ્ભક્તિમ લભતે પરામ, મારી પરાભક્તિને પામે છે. અને પરાભક્તિ એટલે શું? તો કહેવામાં આવે છે ચતુર્થી ભક્તિ. ચતુર્થી ભક્તિ એટલે કઈ? ભગવાને આગળ 4 પ્રકારના ભક્ત બતાવ્યા છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. તો એમાં જ્ઞાનીની ભક્તિ એ ચતુર્થી ભક્તિ કે જ્યાં એ પરમાત્માને કેવી રીતે જુએ છે? આત્મ સ્વરૂપે જ. તો પરામ ભક્તિમ લભતે, અંતે ભગવાન કહે છે એ મારી પરાભક્તિને પામે છે. અને પરાભક્તિ એટલે જ્ઞાન લક્ષણા ભક્તિ. તો આ રીતે જ્ઞાનાભ્યાસ કરતા કરતા પરોક્ષ જ્ઞાનમાં દ્રઢ નિશ્ચય થાય છે અને એ જ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા અંતે પછી પરાભક્તિને, અપરોક્ષ જ્ઞાનને એ પ્રાપ્ત કરે છે. અને એ અપરોક્ષ જ્ઞાન કેવું જ્ઞાન? તો એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. ભક્ત્યા મામપિ જાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો માં તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. ભગવાન કહે છે ભક્ત્યા, ભક્તિથી. કઈ ભક્તિથી? પરાભક્તિથી. આગળ ભગવાને કહ્યું લભતે પરામ ભક્તિમ. એ પરાભક્તિનો અર્થ જ્ઞાન લક્ષણા ભક્તિ. અને એ જ જ્ઞાન લક્ષણા ભક્તિથી, ભક્ત્યા પરાભક્તિથી મામ અભિજાનાતિ, એ મને જાણે છે. કેવી રીતે જાણે છે? યાવાન અસ્મિ યશ્ચ અસ્મિ, હું જેટલો છું અને જે છું. ભગવાન કહે છે યહ ચ અસ્મિ, હું જે છું વાસ્તવમાં, અને યાવાન અસ્મિ, હું જેટલો છું એવો એ મને જાણે છે. અને એ પ્રમાણે જાણ્યા પછી તત્વતઃ જાનાતિ, તત્વતઃ જાણ્યા પછી તતઃ મામ તત્વતો જ્ઞાત્વા, ત્યાર પછી એ મને એ પ્રમાણે તત્વતઃ જાણીને વિશતે તદનંતરમ, એ મારામાં જ પ્રવેશ કરી જાય છે. એનો અર્થ અપરોક્ષ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. તો ભગવાન અહીંયા પોતાના સ્વરૂપને બતાવી રહેલા છે કે આ સાધક
આ ધ્યાન યોગના પરિપાકે મને જાણી લેશે. મામ અભિજાનાતિ, અભિજાનાતિ અને અભિતઃ જાનાતિ, ચારે બાજુથી જે સંપૂર્ણપણે જાણી લેશે. ચારે બાજુથી એનો અર્થ સંપૂર્ણપણે મને જાણી લેશે. કેવી રીતે? ભક્ત્યા, ભક્તિ શબ્દનો અર્થ થાય છે જ્ઞાનલક્ષણા ભક્તિ, સ્વસ્વરૂપાનુસંધાનમેવ ભક્તિરેવ ગરીયસી. પોતાના આત્મ સ્વરૂપનું અનુસંધાન, ફરી ફરીને અનુસંધાન, એને શ્રેષ્ઠ ભક્તિ કહેવામાં આવે છે. તો એને ભગવાન અહીંયા જ્ઞાનલક્ષણા ભક્તિ શબ્દથી દર્શાવે છે કે જ્ઞાનલક્ષણા પરાભક્તિથી. પરાભક્તિનો અર્થ છે કે જ્યાં પછી ભજનીય જે છે એ મારાથી જુદું રહેતું નથી. ભજનીય જે ભગવાન પરમાત્મા આત્મતત્વ બ્રહ્મતત્વ જે પોતે એ મારાથી ભિન્ન રહેતું નથી, પરંતુ અભેદ સ્વરૂપે જ્યારે હું એને જાણું તો એને જ પરાભક્તિ કહેવામાં આવે છે. તો એવી પરાભક્તિ જ્ઞાનલક્ષણા ભક્તિથી મામ અભિજાનાતિ. અને કેવી રીતે જાણે છે? ભગવાન કહે છે યાવાન અસ્મિ, હું જેટલો છું. જેટલો છું એનો અર્થ મારો જેટલો વિસ્તાર છે, વિસ્તૃત રૂપે હું જેટલો છું એને એ મન એ જાણી લે છે. અને બીજું યહ ચ અસ્મિ, વાસ્તવમાં હું જે છું એને એ જાણી લેશે. તો યાવાન અહમ અસ્મિ એનો અર્થ છે હું જેટલો વિસ્તાર પામીને રહેલો છું. અને પરમાત્માનો વિસ્તાર શેના થકી છે? તો કે ઉપાધિ થકી. અનેક ઉપાધિઓથી એ પ્રગટ થયેલ છે. સમસ્ત જગત બ્રહ્માંડ આ બધું શું છે? પરમાત્માની ઉપાધિ છે. અનેક દેહ રૂપે જીવ રૂપે પરમાત્મા પ્રગટ થયેલા છે. તો આ બધી જ પરમાત્માની, ભગવાન કૃષ્ણ કહે છે આ બધી મારી ઉપાધિ, અને ઉપાધિ જે કંઈ પણ છે એ મારો જ વિસ્તાર છે. સર્વ દેહ જે છે એ મારો વિસ્તાર છે. સર્વ જડ નામ રૂપાત્મક જગત જે છે એ સ્વરૂપ પણ હું જ રહેલો છું. તો એ પણ મારો વિસ્તાર છે. ભગવાન 9મા અધ્યાયમાં કહી ચૂક્યા છે કે આ બધા જ સર્વાણી ભૂતાની એ બધા જ ક્યાં છે? મયી, મારામાં છે. અને આ જ મારું ઐશ્વર્ય, પશ્યમે યોગમ ઐશ્વરમ. ભગવાન અર્જુનને કહે છે મારું આ ઐશ્વર્ય તું જો, કે આ બધા જ ક્યાં રહેલા છે? મારામાં રહેલા છે. એનો અર્થ એ બધું જ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની જ વિવર્ત અભિવ્યક્તિ છે. અધિષ્ઠાનભૂત બ્રહ્મ પરમાત્મા એની જ વિવર્ત અભિવ્યક્તિ આ સમસ્ત જગત છે. તો ભગવાન કહે છે આ સમસ્ત જગત બ્રહ્માંડ રૂપે હું રહેલો છું. તો એ મારો જે વિસ્તાર જે છે એ સમસ્ત વિસ્તારને આ જે છે એ જાણી લેશે. કેવી રીતે જાણી લે છે? આ સમસ્ત જગત એ શું છે? પરમાત્માની કાયા છે. પહેલા શું હતી? માયા હતી. અને હવે શું બની રહેશે? પરમાત્માની જ કાયા છે, પરમાત્માની જ અભિવ્યક્તિ છે. અને પરમાત્મા એટલે ફરી પાછા જે મારાથી જુદા નથી. તો પરમાત્માનું આવું જે ઉપાધિથી વિસ્તાર પામેલું સ્વરૂપ જે છે, ભગવાન કહે છે એને એ જાણી લેશે. કેવી રીતે જાણે છે? આ પ્રત્યેક વસ્તુ નામરૂપ જે છે એ વાસ્તવમાં કોની અભિવ્યક્તિ છે? સચ્ચિદાનંદ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. પરમાત્માથી ભિન્ન આ જગતમાં એક કણ પણ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ નારાયણમયમ જગત, વાસુદેવ સર્વમ. એ પ્રમાણેનું એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ભગવાન સાથે સાથે કહે છે યહ ચ અહમસ્મિ, જેટલો છું એવો તો મને જાણે છે, પણ વાસ્તવમાં હું જે છું એ પણ જાણે છે. એનો અર્થ શું? વાસ્તવમાં હું કોણ છું? નિરુપાધિક સ્વરૂપ. મારામાં કોઈ જગત નથી, નામરૂપ નથી, દેહ નથી. એવું શુદ્ધ, નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત એવું ચૈતન્ય સ્વરૂપ જે હું છું. યહ ચ અસ્મિ તત્વતઃ, તાત્વિક રીતે હું જે છું એને પણ એ અભિજાનાતિ, જાણી લે છે. તો સુપાધિક સ્વરૂપને જાણી લે છે અને નિરુપાધિક સ્વરૂપને પણ જાણી લે છે.
સોપાધિક સ્વરૂપ એનાથી જે વિસ્તાર છે એને જાણી લેશે. અને વાસ્તવમાં હું છું, વાસ્તવમાં હું કોણ છું? શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ અધિષ્ઠાનભૂત. મારામાં કોઈ જગત ક્યારેય પણ નથી. ન ચ મત્સ્થાની ભૂતાની. ભગવાન પહેલા શું કે બધા મારામાં છે. મયી સર્વાણી ભૂતાની 9મા અધ્યાયમાં. અને પછી તરત શું કહ્યું? ન ચ મત્સ્થાની ભૂતાની. મારામાં કંઈ છે નહીં. તો એ ભગવાનનું તાત્વિક સ્વરૂપ છે. બધું જ મારામાં છે એ ભગવાનનું સોપાધિક સ્વરૂપ છે. જેવી રીતે જલ કે આ તરંગ, મોજા, પરપોટા, સમુદ્ર, નદી આ બધું કોનામાં છે? મારામાં છે. એ કોનો વિસ્તાર છે? બધો જલનો જ વિસ્તાર છે. અને પછી એ જ જલ શું કે મારામાં કંઈ નથી. તત્વતઃ અહમ H2O અસ્મી. બરાબર. તત્વતઃ હું કોણ છું? H2O. એ જ મારું પોતાનું સ્વરૂપ છે. એના સિવાય મારામાં કોઈ તરંગ, મોજા, પરપોટા, સમુદ્ર, નદી એવું કંઈ જ નથી. જે છે તે શું છે? જલ માત્ર. તો એ તત્વતઃ સ્વરૂપ. એવી રીતે અહીંયા ભગવાન પણ કહે છે કે સોપાધિક સ્વરૂપે મને જાણી લેશે અને ઉપાધિ રહિતનો નિરુપાધિક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે પણ એ મને જાણી લેશે. યાવાન અહમસ્મી તત્વતઃ યહ ચ અહમસ્મી. એવા મને એ જાણી લેશે. અને તત્વતઃ આ પ્રમાણે મને જાણીને પછી વિશતે પ્રવિશતે મારામાં એ પ્રવેશ કરી જાય છે. તો એ જ ભગવાન અભેદ ભાવ, અભેદ જ્ઞાનને, અપરોક્ષ જ્ઞાનને ત્યાં સ્પષ્ટ રૂપે બતાવે છે. જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.